ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો આશા કરું છું બધા મજામાં આવશો. તો સવારમાં આપણે અડધું કામ કરી દીધું છે અને અડધું બાકી છે. તો વહેલા ઉઠી ગયા આજે, કારણ કે રૂસાને આજે સ્કૂલ જવાનું એટલા માટે. તો રૂસાને બ્રેકફાસ્ટ રેડી કરી નાખ્યો છે. તો જો દૂધ અને ચોકોસ આપી દીધું છે. એના માટે 2 ચીલા બનાવ્યા છે. મારા માટે એક ચીલું બનાવ્યું છે અને આ ચીલું છે બેસન. તો ચાલો નાસ્તો કરતાં કરતાં કંઈક 2-3 વાતો કરશું રૂસાન જોડે અને રૂસાનને સ્કૂલ મોકલશું. તો ચાલો ફટોફટ નાસ્તો કરી લઈએ. તો જમવા બનાવવાની તૈયારી થઈ ગઈ છે ને ભાજી, પાલકની ભાજી અને ટામેટું. તો પાલકની ભાજી અને ટામેટું બનાવશું આજે આપણે. તો ચાલો ફટોફટ આને સમારી લઈએ અને જમવાનું બનાવી લઈએ. તો જમવાનું રેડી છે. રોટલી અને શાક, પાણી, ડીશ એવું રેડી કરી દીધું છે. અહીંયા રૂસાન માટે જેના કપડાં છે એ કાઢી મૂકી દીધા છે, કેમ કે આવે એટલે તરત જ એને પહેરાવીને હાથ પગ ધોવડાવીને ને સરસ મજાનું જમવા બેસી જાય. કેમ કે છોકરાઓ આવે એવા જ કહેતા હોય છે, મમ્મી ભૂખ લાગી છે એવું. એટલા માટે હું જમવાનું પહેલાં રેડી કરી દીધું છે અને કપડાં પણ રેડી કરી દીધા છે, તેથી આવે કપડાં ચેન્જ કરી જમી લે. તો ચાલો હવે રૂસાન વેઇટ કરશું આપણે. તો રૂસાન જો ઊંઘી ગયો હતો, હવે ઉઠી ગયો છે. જે મમ્મી ભૂખ લાગી છે તો રૂસાન માટે સરસ મજાના પાપડ તળી દીધા છે. રૂસાનને આપી દઈએ. લો, ભૂખ લાગી છે? બળી ગયો ને? ઠંડુ થવા દે. હવે ઠંડુ આપ. લે, શાંત બળી ગયો ભાઈ. કેવું લાગે? ગ્રીન વાલા, ગ્રીન વાલા ગ્રીન ખાવાનું ચક્કરમાં જ તારે બળી ગયા. રૂસાન તો ખાય છે. પાર્સલ આવી ગયું છે હસબન્ડને. વગર સ્માઇલે ખોલવાના છે. આ તો બે ફાયદો છે. જોબ છતાં ત્યાં કપડાએ મળી ગયા અને જે આશા નથી પાર્સલ આવવાની એ આવી ગયું. કાલે રિટર્ન થઈ ગયું એવું કંઈક ટેન્શનમાં હતા હસબન્ડ. હવે આવી ગયું છે. હેલો, એ તમારે શું મંગાવ્યું છે? માઉસ. જે મારા હસબન્ડ જે ક્રોમબુક છે એ ખાલી જોવા ખાતર જોવે છે અને પછી ક્યારે ભાવે નથી પૂછતા, અને એના માટે સાથીદાર ક્રોમબુકનો સાથીદાર માઉસ લઈ આવે છે. મને આવડે. આટલા બધા ઘરમાં માઉસ નતા ફરતા, પકડીને લગાવી ના દેવાય? કેવું છે? સારું છે, સારું. આપણે કેબલ વાળું મંગાવ્યું છે, વાયરલેસ નથી મંગાવ્યું. સરસ. તો હવે દરરોજ યુઝ કરવાનું કે પછી 2 દિવસ વાપરવાનું પછી મૂકી દેવાનું? એક દિવસ. એ જો 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 કાલે ચાલે છે કે નહીં ચાલે, જીવવાની હાલતમાં છે કે નહીં એમ જોવાનું, પછી મૂકી દેવાનું. અહીંયા એવું કામ, પેલા ને એવું કામ. એ રોજો માઇક પડ્યો એટલે કઈ છે ખાલી ત્યાં સામે બારી
એ આપણને તો જો ઇલેક્ટ્રિક વસ્તુ યુઝ કરતા આવડે ને બધી, સરસ અને આમને આવડે તો આ શીખવાડે નહીં. देखेंगे बाद में पहले જોઈ? चाय पियेंगे જોઈ મારા આદમીને કપડાં નથી જો ગરીબ થઈ ગયા છે. हाँ तो આપણે કઈ આવું ગરીબ તો મુડા બંડી ગરીબ તો અલગ है બંડી જ પહેરીને ફરે. गरीब क्या बोलते તમે ગરીબ હો. हाँ तो गरीब જ છે ને બેટા. તમે ગરીબ છો ને તો તમે ગરીબ હો. हाँ तो मैं गरीब तो तू भी गरीब. તો તમે ગરીબ. वो थोड़े से गरीब नहीं लग रहा है, ये थोड़े से लग रहा है. चलो चाय पी लिए. કેમ રોવે છે? કોઈક તો રોવે છે જો લસણ જો મોટા મોટા આંસુ પાડી લસણ કિલો હે. લસણ કિલો હે. શેનાથી રોવે છે? લસણ કે લસણથી લસણથી નહીં રોતી બેટા, ડુંગળીથી રોવે છે. ડુંગળી રોડાવે છે મને, ડુંગળી. લીલી ડુંગળીથી રોવે છે. બીજાને કોઈ ના રોડાઈ શકે, એ ડુંગળી રોડાઈ શકે. ઓય તારી બેલવા ડુંગળીથી રોવે છે. ખીચડી બનાવવાની તૈયારી થઈ રહી છે. ખીચડી ખાવાની છે આજે તો. હા રે દાદા. ઓકે ચલો ફટાફટ બની દે. હા સાહેબે આપણે સાહેબર. તો સરસ મજાનું જમી લીધું છે ને જમીને હવે સુવાની તૈયારી દરરોજની જેમ. તો વિડીયો સારો લાગ્યો હોય અમારો તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. તો બસ આજના વિડીયો માટે મળશે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ અને જય શ્રી કૃષ્ણ.